हेलो दोस्तों, हूँ डॉक्टर कमलेश सरवड़िया। પડતર હિસાબી પદ્ધતિ વિષયના યુનિટ 4 પરોક્ષ ખર્ચના હિસાબોમાં આજે લેક્ચર 4 માં યાંત્રિક કલાક દર વિશે આપણે સમજૂતી મેળવીશું। સાથે સાથે યાંત્રિક કલાક દરનો એક દાખલો પણ ગણીશું। હવે પરોક્ષ ખર્ચના હિસાબોમાં જે અગાઉના 3 લેક્ચર છે એમાં પરોક્ષ ખર્ચની ફાળવણી અંગેના દાખલાઓની આપણે ચર્ચા કરેલી છે। આજે આ લેક્ચરમાં આપણે નવા પ્રકારનો પોઈન્ટ લઈએ છીએ, યાંત્રિક કલાક દર। સૌથી પહેલા એ સમજી લઈએ છીએ કે યાંત્રિક કલાક દર એટલે શું। તો યાંત્રિક કલાક દર એકદમ સરળ કોન્સેપ્ટ છે। સમજીએ છીએ આપણે એક ઉદાહરણ દ્વારા કે દાખલા તરીકે કોઈ એક ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા કરવા માટે જે આપણો કાચો માલ સામાન છે એને તૈયાર વસ્તુમાં લઈ જવા માટે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે આપણી ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના મશીનો છે। હવે એમાંથી આપણે કોઈ એક મશીન લઈ લઈએ છીએ, એ મશીનને પણ આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરીએ છીએ। તો એ મશીન પાછળ પૂરા એક વર્ષ દરમિયાન જે પણ ખર્ચ કરવામાં આવે છે એ આપણે લઈએ છીએ કુલ ખર્ચ। અને એ કુલ ખર્ચને એ મશીનના જે ઉપયોગના કલાકો છે, દાખલા તરીકે એ મશીન પૂરા વર્ષ દરમિયાન 500 કલાક કામમાં આવ્યું છે અથવા એના પર 500 કલાક ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવી છે, તો એ જે કલાકો છે એ કલાકો વડે ભાગવાથી જે પણ જવાબ મળે છે એને આપણે કહીએ છીએ યાંત્રિક કલાક દર। બીજું, જે કુલ ખર્ચ છે અથવા તો કુલ જે પરોક્ષ ખર્ચ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ। એક કયા પ્રકારના ખર્ચ હોય છે કે સ્થિર અને એક ચલિત। હવે સ્થિર ખર્ચ આપણે કોને કહીશું તો કે જે મશીનના વપરાશ સાથે સંકળાયેલ નથી। મશીન વપરાય ન વપરાય, ઓછું વપરાય કે વધુ વપરાય, પરંતુ જે ખર્ચાઓ સ્થિર છે, જે થાય જ છે, તો એવા ખર્ચને આપણે સ્થિર પરોક્ષ ખર્ચમાં લઈશું। અને ચલિત પરોક્ષ ખર્ચા જે મશીનના વપરાશ સાથે સંકળાયેલ છે। મશીનનો વપરાશ વધારે છે તો એ ખર્ચાઓ વધુ છે, મશીનનો વપરાશ ઓછો છે તો એ ખર્ચાઓ ઓછા છે, તો એવા ખર્ચને આપણે લઈએ છીએ ચલિત ખર્ચમાં। સ્થિર ખર્ચમાં દાખલા તરીકે આપણે લઈ લઈએ ફેક્ટરીનું ભાડું। તો ફેક્ટરીનું ભાડું જે છે આપણે કમ્પલસરી ચૂકવવાનું હોય છે, તો એ સ્થિર ખર્ચમાં આવશે। ચલિતમાં આપણે લઈ લઈએ છીએ દાખલા તરીકે ઘસારો। મશીન વધારે વપરાય છે તો ઘસારો વધારે ગણાશે, મશીન ઓછું વપરાય છે તો ઘસારો ઓછો આવશે। તો આ પ્રમાણે ખર્ચને આપણે બે ભાગમાં વહેંચી દેવાના હોય છે। તો ભાઈ આંતરિક કલાક દરને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ। સૌપ્રથમ રકમ જોઈ લઈએ। નીચે આપેલ માહિતી પરથી યાંત્રિક કલાક દરની ગણતરી કરો। દેખો અહીંયા સ્પષ્ટ લખી દીધું છે, ગણતરી શાની કરવાની છે? યાંત્રિક કલાક દર। હવે અમારી વિગતો આપી છે। સૌથી પહેલા આપ્યું છે યંત્રની કિંમત, એટલે કે આપણે જે પણ યંત્રની યાંત્રિક કલાક દર શોધવાનો છે તો એ યંત્રમાં કરેલ રોકાણ એટલે યંત્રની જે કિંમત છે એ કેટલી છે? 3,35,000 છે। યંત્રની કિંમત એ રોકાણ છે, એ કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી। આપણે માત્ર શું લખવાનું છે? ખર્ચાઓ લખવાના છે। યંત્રની ભંગાર કિંમત, યંત્રનું જે પણ ઉપયોગી આયુષ્ય છે એ ઉપયોગી આયુષ્યના અંતે એની ભંગાર કિંમત આપણને કેટલી મળી શકે એમ છે? 24,000। યંત્ર ગોઠવવાનો ખર્ચ, તો યંત્ર ગોઠવવાનો ખર્ચ એ પણ શું છે? યંત્રમાં કરેલ રોકાણ છે અથવા યંત્રની પડતર કિંમતનો ભાગ છે। અને યંત્રનું ઉપયોગી આયુષ્ય જે 16 વર્ષનું છે। એના પછી આપ્યું છે કારખાનાનું ભાડું। કારખાનાનું ભાડું આપણે પાછળથી લઈએ છીએ। સૌથી પહેલા એ જે 4 વિગતો છે એની વાત કરી દઈએ। તો આ ચારેય વિગતોમાંથી એક પણ પ્રકારનો ખર્ચ નથી જે આપણે યાંત્રિક કલાક દરની ગણતરીમાં લેવાનો હોય। કેમ? કારણ કે યંત્રની જે કિંમત છે એની પડતર છે એ રોકાણ છે, ખર્ચ નથી। યંત્રની ભંગાર કિંમત એ ઉપયોગી આયુષ્યના અંતે આપણી આવક છે। યંત્ર ગોઠવવાનો ખર્ચ એ પણ મશીનની પડતર કિંમતનો જ ભાગ છે અને ઉપયોગી આયુષ્ય માત્ર એક માહિતી છે। તો પછી આ માહિતી અહીંયા શા માટે? તો આના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ શાની? ઘસારાની। અને ઘસારો જે છે એને આપણે ખર્ચ તરીકે યાંત્રિક કલાક દરની ગણતરીમાં ઉપયોગમાં લેવાનો હોય છે। તો અહીંયા જે પણ આ 4 વિગતો છે એનો ઉપયોગ કરીને આપણે ઘસારો ગણીશું। હવે ઘસારો તો ગણીએ છીએ એ પહેલા યાંત્રિક દરની ગણતરી માટે આપણે એક પત્રક બનાવીએ છીએ। તો પત્રકનું નામ લખીએ છીએ યાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક, જેમાં આપણે 2 કોલમ બનાવીએ છીએ। એક કોલમમાં રાખીએ છીએ વિગત, એક કોલમમાં લખીશું રકમ। હવે જે વિગત છે એના અંદર આપણે જે અલગ અલગ પ્રકારના ખર્ચાઓ લખવાના છીએ એ ખર્ચાઓને આપણે 2 ભાગમાં વહેંચી દઈશું। પહેલો ખર્ચાઓ આપણે લખીશું સ્થિર પરોક્ષ ખર્ચા અને બીજા નંબરમાં આપણે લખીશું અહીંયા ચલિત પરોક્ષ ખર્ચા। તો ખર્ચાઓને 2 ભાગમાં વહેંચીશું, સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા। ઓકે,
તો હવે વાત કરીએ છીએ આપણે ઘસારાની. તો ઘસારો શામાં આવશે? ચલિત ખર્ચમાં આવશે. તો ઘસારાને આપણે ચલિત ખર્ચમાં લખીશું. 1 નંબરમાં આપણે અહીંયા લખીએ છીએ ઘસારો. ઘસારાની ગણતરી કઈ રીતે કરીએ છીએ? તો તમને બધાને ખ્યાલ હશે, સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણી શકાય અને એક ઘટતી જતી બાકીની રીતે ગણી શકાય. એ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ છે, પણ અહીંયા આપણને જે માહિતી આપેલી છે એના પરથી આપણે સીધી લીટીની રીતે ઘસારો ગણી શકાય. તો સૌથી પહેલા આપણે લખીએ છીએ જે યંત્ર છે, જે મિલકત છે, એની પડતર કિંમત. એ પડતર કિંમત કેટલી આપેલી છે? 3,35,000. હવે આપણે શું કરીએ છીએ, એના અંદર યંત્રનો કોઈ પણ પ્રકારનો ખર્ચ છે, યંત્ર લાવવાનો ખર્ચ, યંત્ર ગોઠવવાની મજૂરી, તો એવો કોઈ ખર્ચ છે તો એના અંદર આપણે એની પડતરમાં ઉમેરી દઈએ છીએ. તો અહીંયા યંત્ર ગોઠવવાનો ખર્ચ આપ્યો છે 9,000, તો આપણે એના અંદર એડ કરી દઈશું 9,000 માઇનસ ભંગાર કિંમત. આ શું મળ્યું તમને? યંત્રની પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત. તો ભંગાર કિંમત હોય તો આપણે લખી દઈશું, તો એ કેટલી આપેલી છે? અહીંયા 24,000 અને ભાગ્યા ઉપયોગી આયુષ્ય, તો એ કેટલું આપેલું છે આપણને? અહીંયા 16 વર્ષ. જે પણ જવાબ આવશે એ આપણને 1 વર્ષનો ઘસારો મળી જશે. એનો જવાબ મળે છે અહીંયા આપણને ₹20,000. તો અહીંયા આ પ્રમાણે ઘસારાની ગણતરી પૂરી થઈ જશે. ફરી એકવાર કહી દઈશું, યંત્રની પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા ઉપયોગી આયુષ્ય, એ સૂત્ર દ્વારા તમે સીધી લીટીની રીતે ઘસારાની ગણતરી કરી શકો, જેનો જવાબ મળે છે અહીંયા ₹20,000. આગળની વિગતો જોઈએ છીએ. 5 નંબરમાં આપ્યું છે કારખાનાનું ભાડું વાર્ષિક. બીજું તમને હું કહી દઉં કે અહીંયા આપણે જે પણ ખર્ચ લખીશું એ માત્ર ને માત્ર આપણા એક જ મશીન માટે લખીશું અને 1 વર્ષ માટે લખીશું. તો જો કોઈ ખર્ચ તમને માસિક, 6 માસિક કે ત્રિમાસિક આપેલો છે તો એને આપણે શું કરીશું? વાર્ષિક લખીશું. બીજું કે જ્યારે કોઈ ફેક્ટરીનો પૂરો ખર્ચ આપેલો છે તો એમાંથી માત્ર ને માત્ર આપણે એક મશીનનો જ ખર્ચ લખીશું. તો અહીંયા કારખાનાનું ભાડું વાર્ષિક કેટલું આપેલું છે? ₹24,000. વાર્ષિક આપી દીધું છે એટલે કામ પૂરું થઈ જાય છે. પણ અહીંયા કારખાનાનું ભાડું છે તો એમાં એવું લખેલું છે કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 5 યંત્રો ગોઠવાયેલા છે. તો એનો મતલબ અહીંયા શું થાય છે કે આપણે જે મશીનની ગણતરી કરીએ છીએ એ સિવાય કારખાનાની જગ્યામાં બીજા એક સરખા, એટલે એ સિવાય બીજા 5 યંત્રો ગોઠવાયેલા છે. કારખાનામાં ટોટલ યંત્રો કેટલા થશે? 6 યંત્રો થશે. તો અહીંયા તમને જે ભાડું આપેલું છે માત્ર એક મશીન નથી. કેટલા મશીન માટે છે? 6 મશીન માટે છે. બીજું કે કારખાનાનું ભાડું એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. તો સ્થિર ખર્ચમાં આપણે લખીશું નંબર 1 કરીને કારખાનાનું ભાડું, જે વાર્ષિક કેટલા રૂપિયા છે? ₹24,000 છે. પરંતુ કારખાનામાં ટોટલ 6 મશીન લગાયેલા છે તો ભાગ્યા 6 કરીશું એટલે આપણા જે એક મશીનનો કારખાનાનો ભાડાનો ખર્ચ કેટલો આવી જશે? ₹6,000. તો અહીંયા એનું કામ પૂર્ણ થઈ જાય છે. આગળ જોઈએ છીએ યંત્રનું વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ પર સ્થિર ખર્ચમાં આવશે. દેખો અહીંયા વાર્ષિક આપેલું છે અને માત્ર એક જ યંત્રનું આપેલું છે, તો જે રકમ છે એ જ આપણે લખીશું. સ્થિર ખર્ચમાં લખીશું વીમા પ્રીમિયમ. વાર્ષિક અને એક જ યંત્રનું છે ₹6,700. એમાં કોઈ પણ આપણે ગણતરી કરવાની જરૂર નથી. આગળ જોઈએ છીએ એમાં યંત્રનો પાવર વપરાશ વાર્ષિક અને 60,000. દેખો પાવર વપરાશ પણ એક જ યંત્રનો આપેલો છે, વાર્ષિક આપેલું છે, તો રકમ આપણે જે આપી છે એ જ લખવાની રહેશે. પરંતુ જે પાવર વપરાશ છે એ શામાં આવશે? તો ચલિત ખર્ચમાં આવશે. તો આપણે ચલિત ખર્ચમાં લખીશું અહીંયા 2 નંબરમાં પાવર, જે આપણને સીધે સીધો આપણા એક યંત્રનો વાર્ષિક આપી દીધો છે ₹60,000. કોઈ ગણતરીની જરૂર નથી. પાવર પછી આગળ લઈએ છીએ એ છે કારખાનાની વીજળી બત્તી. દેખો વીજળી બત્તી અને પાવર અલગ અલગ વસ્તુ છે. વીજળી બત્તી આપ્યું છે 6 માસિક ₹18,000. તો પહેલું તો વાર્ષિક જોઈએ એટલે ગુણ્યા 2 કરીશું એટલે વાર્ષિક મળી જશે. વધુમાં લખ્યું છે કારખાનાના 30 લાઇટ પોઈન્ટમાંથી યંત્ર એમ એટલે યંત્રનું નામ છે એમ 10 પોઈન્ટનો ઉપયોગ કરે છે. તો આપણે જે પણ કારખાનામાં આ જે વીજળી બત્તીનો ખર્ચ છે એમાંથી માત્ર કેટલા પોઈન્ટ માટેનો ખર્ચ લઈશું? 10 માટે. અને ટોટલ કેટલા પોઈન્ટ છે? 30 પોઈન્ટ છે. વીજળી બત્તીને આપણે સ્થિર ખર્ચમાં લખીશું. તો અહીંયા 3 નંબરમાં લખીએ છીએ વીજળી બત્તી. શું કરીશું? દેખો કે ટોટલ ખર્ચ કેટલો તમને આપેલો છે ત્યાં આગળ? 18,000. પણ 18,000 ને આપણે 2 વડે ગુણીશું. કેમ? કારણ કે 6 માસિક છે એટલે વાર્ષિક ખર્ચ કેટલો થશે? 36,000. અને આ 36,000 માંથી આપણું જે મશીન છે 10 પોઈન્ટ જ વાપરે છે, જ્યારે ફેક્ટરીમાં ટોટલ લાઇટના પોઈન્ટ કેટલા છે? 10 લાઇટ પોઈન્ટ છે. તો 36,000 માંથી 10 લાઇટ પોઈન્ટનો ખર્ચ જ આપણે લખવાનો છે 30 માંથી, એટલે એ ખર્ચ કેટલો આવશે? 12,000.
તો આ પ્રમાણે લખી દઈએ છીએ વીજળી બત્તી. વધુમાં આગળ ખર્ચ જોઈએ છીએ. વીજળી બત્તી પછી આપણને આપ્યું છે કામદારોનું કામદાર દીઠ માસિક વેતન. દેખો, એક તો માસિક છે એટલે 12 વડે ગુણીશું, અને કામદાર દીઠ છે એટલે કામદારોની સંખ્યા વડે પણ ગુણીશું. તો એ લખ્યું છે કારખાનામાં કુલ 6 કામદારો છે તો 6 વડે ગુણાઈ જશે. જેઓ બધા યંત્રો પર સરખી દેખરેખ રાખે છે. હવે આ જે 6 કામદાર છે માત્ર એક મશીન માટે નથી, બધા મશીનો માટે છે. અને ફેક્ટરીમાં ટોટલ કેટલા મશીનો છે? 6 મશીનો છે, જે આપણે આગળ જોઈ લીધું હતું. અહીંયા લખ્યું છે કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 5 યંત્રો ગોઠવેલા છે. બીજા આપણું જે યંત્ર છે એ સિવાય એટલે ટોટલ કેટલા થઈ જાય? 6. તો હવે કામદારોનું જે માસિક વેતન છે એ લખીશું અહીંયા. એ પણ સ્થિર ખર્ચમાં જ આવશે. કામદારોનું વેતન શું કરીશું? દેખો, અહીંયા વેતન માસિક કેટલા રૂપિયા છે? અહીંયા 3700 છે. તો એ 3700 રૂપિયાને પહેલા આપણે 12 મહિના વડે ગુણીશું. 12 મહિનાથી ગુણીએ એટલે શું થઈ જાય? આખા વર્ષનો ખર્ચ થઈ જાય. અને 6 કામદારો વડે ગુણીએ એટલે બધા જ કામદારોનો ખર્ચ પણ મળી જાય. હવે આ જે કામદારો છે એ માત્ર એક મશીન પર નથી કામ કરતા. એ ટોટલ કેટલા યંત્રો પર કામ કરે છે? તો 6 યંત્રો પર કામ કરે છે. ભાગ્યા 6 યંત્રો લખીશું. એટલે એ કામદારોનો વેતનનો ખર્ચ આપણને મળશે 43,000 રૂપિયા અને 43,200 રૂપિયા. તો એ મળી ગયું કામદારોનું વેતન. આગળ જોઈએ છીએ હવે. તો એમાં આપ્યું છે આપણને કામદાર કલ્યાણ ખર્ચ કામદાર દીઠ વાર્ષિક. દેખો, વાર્ષિક છે એટલે 12 વડે નહીં ગુણવા પડે, પરંતુ કામદાર છે, પરંતુ કામદાર દીઠ છે એટલે 6 વડે ગુણીશું. અને અહીંયા કામદાર કલ્યાણ ખર્ચ કામદાર માટે છે, તો ટોટલ એ જે કામદારો છે 6 યંત્રો પર દેખરેખ રાખે છે એટલે ભાગ્યા 6 પણ કરીશું. બીજું કે કામદાર કલ્યાણ ખર્ચ પણ કયા ખર્ચમાં આવશે? સ્થિર ખર્ચમાં આવશે. તો 5 નંબરમાં આપણે લખીશું કામદાર કલ્યાણ ખર્ચ. કેટલા રૂપિયા આપેલો છે અહીંયા કામદાર કલ્યાણ ખર્ચ? તો એ આપેલો છે 2400 રૂપિયા. ગુણ્યા આપણે 6 કામદારો કરીશું અને ભાગ્યા ટોટલ કેટલા યંત્રો છે? 6 યંત્રો છે. એટલે જવાબ ફરીથી કેટલો અહીંયા આવશે? 2400 રૂપિયા જ આવશે. તો આ પ્રમાણે લખવાનું રહેશે. આપણે ધ્યાન રાખીશું કે કોઈ પણ પ્રકારનો ખર્ચ છે તો એક જ યંત્ર માટે લખીશું અને પૂરા વર્ષ માટે લખીશું. ઓકે, આગળ જોઈએ છીએ આપણે કામદાર કલ્યાણ ખર્ચ. પછી એ આપીશું સુપરવાઇઝરનો પગાર. એ પણ સ્થિર ખર્ચ છે. દેખો, માસિક પગાર છે એટલે સુપરવાઇઝરનો જે પગાર છે એને 12 વડે ગુણીશું એટલે વાર્ષિક પગાર થઈ જશે આપણો 36,000. વધુમાં લખીશું સુપરવાઇઝર પોતાનો 3/4 ભાગનો સમય બધા જ યંત્રોના સુપરવિઝન પાછળ ગાળે છે. એટલે જે સુપરવાઇઝર છે એ યંત્રના જે સુપરવિઝનમાં કેટલો સમય ફાળવે છે? 3/4. અને સાથે સાથે બધા યંત્રો પાછળ ફાળવે છે એટલે ટોટલ યંત્રો કેટલા છે? 6. તો આ પ્રમાણે કરવાથી સુપરવાઇઝરનો પગાર આપણને મળી જશે, જેને આપણે સ્થિર ખર્ચમાં લખીશું 6 નંબરમાં. સુપરવાઇઝરનો પગાર શું કરીશું? ફરી તમને કહી દઉં. દેખો, રૂપિયા 3000 છે, એને આપણે 12 વડે ગુણીશું એટલે આખા વર્ષનો ખર્ચ કેટલો થઈ જાય? 36,000. હવે એમાંથી એ યંત્રોના સુપરવિઝનમાં કેટલો સમય ફાળવે છે? 3/4. પણ 3/4 કરવાથી તમને બધા યંત્રોનો ખર્ચ મળશે. તો ટોટલ કેટલા યંત્રો છે? ભાગ્યા 6 એટલે એક યંત્ર મળી જાય આપણને. તો એક યંત્ર પાછળ સુપરવાઇઝર જે સુપરવિઝન કરે છે એનો પરોક્ષ ખર્ચ કેટલો આવશે? 4500 રૂપિયા. તો એનું કામ પૂર્ણ થઈ જાય છે. આગળ જે પણ ખર્ચ હોય એ જોઈએ. યંત્રનો ભાડે ખરીદનો હપ્તો વ્યાજ રૂપિયા 1725 સહિત વાર્ષિક. દેખો, વાર્ષિક આપી એટલે કશું કરવાનું નથી, પરંતુ તમને એક વસ્તુ યાદ કરાવી દઉં છું કે અહીંયા જે પણ યંત્ર છે એ ખરીદવા લોન લીધી છે ને એના ઉપર જે હપ્તો છે, તો હપ્તાની જે આપણે મૂળ રકમ છે એના અંદર યંત્રની જે પડતર કિંમતની જે રકમ છે, બરાબર, મુદ્દલ રકમ, જેને આપણે ધ્યાન ઉપર લેતા નથી. હપ્તા માટે માત્ર તમારે શું લખવાનું હોય છે? વ્યાજ. આપણે 20,000 નું કશું નથી કરવાનું, માત્ર વ્યાજ લખીશું 1725. એ પણ સ્થિર ખર્ચમાં લખીશું. એના માટે લખીએ છીએ યંત્રના હપ્તામાં ચૂકવેલ વ્યાજ. જે વાર્ષિક લખવાનું હોય છે અહીંયા વાર્ષિક જ આપ્યું છે. કેટલું છે? 1725. એનું કામ પણ પૂર્ણ થઈ જાય છે. વધુ આગળ જે પણ ખર્ચ આપ્યો એ જોઈએ છીએ. હવે લખે છે યંત્રનું ઉપયોગી આયુષ્ય દરમિયાન સમારકામ અને નિભાવ ખર્ચ. સમારકામ અને નિભાવ ખર્ચ છે એ ચલિત ખર્ચ છે, પરંતુ કઈ રીતે આપ્યું છે? યંત્રનું ઉપયોગી આયુષ્ય દરમિયાન એટલે કે પૂરા આયુષ્ય, અને જે યંત્ર છે એનું
ટોટલ ઉપયોગી આયુષ્ય કેટલું છે? 16 વર્ષનું છે. આપણે તો એક જ વર્ષ માટે લખવાનું છે એટલે ભાગ્યા 16 કરીશું. સમારકામ વિભાગ ખર્ચ છે એ આવશે ચલિત ખર્ચમાં, તો ત્યાં આગળ આપણે લખીશું 3 નંબરમાં સમારકામ અને નિભાવ ખર્ચ, જે આપેલો કેટલો છે અહીંયા ટોટલ 80,000, પરંતુ ટોટલ ઉપયોગી આયુષ્યનો છે એટલે ભાગ્યા 16 એટલે એક વર્ષ માટે કેટલો થઈ જાય? 5,000. આ પ્રમાણે સમારકામ અને નિભાવ ખર્ચ એક વર્ષ માટે કેટલો થઈ જશે? 5,000. વધુ આગળ જોઈએ છીએ તો અહીંયા આપ્યું છે યંત્રનો પાવર વપરાશ 4 યુનિટ છે, યુનિટનો ભાવ ₹6 છે. તો અહીંયા મતલબ એવો નીકળે છે કે જે પણ યંત્ર છે એને આપણે 1 કલાક વાપરીએ તો 4 યુનિટનો વપરાશ કરે છે અને યુનિટનો ભાવ કેટલો છે? ₹6. તો આ કેમ આપ્યું છે આપણને? તો પાવર ખર્ચ ગણવા માટે, પાવરનો ખર્ચ ગણવા માટે. દેખો અહીંયા પાવરનો ખર્ચ તો અહીંયા આપણને આપી દીધો છે 7 નંબરમાં. પાવર વપરાશ કેટલો છે? ટોટલ 60,000. તો અહીંયા જે લાસ્ટ જે ઇન્ફોર્મેશન છે એનો ઉપયોગ આપણે કોઈ ખર્ચની ગણતરી માટે નહીં થાય, બરાબર? ખર્ચની ગણતરી માટે થશે નહીં. એક પ્રકારની માહિતી છે, તો જે ખર્ચાઓ છે એનું કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે. તો હવે આપણે શું કરવાનું રહેશે? અહીંયા જે પણ ખર્ચ છે સ્થિર ખર્ચ એનો સરવાળો કરી દઈએ છીએ. તો 4,000, 6,700, 12,000, 43,200, 24,000, 45,000 અને 1,725. અહીંયા ટોટલ જે સ્થિર ખર્ચ છે એનું ટોટલ થશે ₹74,525. આ માત્ર ને માત્ર સ્થિર ખર્ચાઓનું ટોટલ છે. એ જ પ્રમાણે જે ચલિત ખર્ચાઓ છે એનું ટોટલ કરી દઈએ તો 60 અને 20, 80 અને 5, ₹85,000 થશે આપણા ચલિત ખર્ચાઓ, જેનું નામ આપી દઈએ છીએ બ. અને છેલ્લે આપણે નીચે લખી દેવાનું કુલ ખર્ચા અ વત્તા બ, એટલે કે જેમાં ચલિત અને સ્થિર બંનેનું ટોટલ. સ્થિર ખર્ચાઓ છે 74,525 અને ચલિત ખર્ચાઓ છે 85,000. બંનેનું ટોટલ કરીએ તો મળે ₹1,59,525. આ તમારો થઈ ગયા યંત્ર ચલાવવાનો વાર્ષિક કુલ ખર્ચ. હવે આપણે શોધીશું યાંત્રિક કલાક દર. યાંત્રિક કલાક દર શોધવા માટે સૌપ્રથમ સૂત્ર લખીએ છીએ. તેમાં આપણે લખીશું કુલ ખર્ચાઓ અને ભાગ્યા યાંત્રિક કલાકો, એટલે કે યંત્ર જે છે એના વપરાશના કલાક. કુલ ખર્ચાઓ કેટલા છે? તો એ તો અહીંયા આપણને આપી દીધા છે 1,59,525. ભાગાકારમાં આપણે લખવાના છે યંત્રના યાંત્રિક કલાકો, કામકાજના કલાકો. તો એના માટે આપણને કોઈ માહિતી આપી નથી, સીધી રીતે આપણને કલાકો નથી આપે. તો અહીંયા જે પણ માહિતી છે એમાંથી એવી કઈ માહિતી છે કે જેના આધારે આપણે કલાકો શોધી શકીએ? તો દેખો અહીંયા એક બાબત છે કે જે પાવર વપરાશ છે એની 2 વિગતો આપી છે. એના વપરાશના યુનિટના ભાવની વિગત પણ આપી છે અને સાથે સાથે પાવરનો કુલ જે ખર્ચ છે 7 નંબરમાં દેખો ₹60,000 એ પણ આપી દીધો છે. તો યંત્રનો જે પાવર વપરાશ છે એના ઉપરથી આપણે કામના કલાકો શોધી શકીએ. કઈ રીતે? દેખો એક સરળ વસ્તુ તમને સમજાવું છું કે અહીંયા જે પાવર ખર્ચની ગણતરી કઈ રીતે થાય? તો સૌથી પહેલા આપણે લખીશું યાંત્રિક કલાક. હવે યાંત્રિક કલાકો ગુણ્યા કલાક દીઠ યુનિટ વપરાશ. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે યાંત્રિક કલાકો દાખલા તરીકે 500 છે. આખા વર્ષમાં આપણે જો યંત્ર છે એને 500 કલાક કામ કર્યો છે એવું ધારીએ છીએ. હવે આ જે યંત્ર છે 1 કલાકમાં 4 યુનિટ વાપરે છે, તો ગુણ્યા 4 કરીશું એટલે ટોટલ આખા વર્ષમાં કેટલા યુનિટનો વપરાશ થયો હોય? 2,000 યુનિટ વપરાય. હવે આ જે 2,000 યુનિટ છે તો એના ગુણ્યા શું કરવું પડે? યુનિટ દીઠ ભાવ. એટલે કે યુનિટનો ભાવ ₹2 છે, તો ટોટલ તમારો પાવરનો ખર્ચ કેટલો થઈ જશે? 4,000. તો એ પ્રમાણે થઈ શકે. તો એ બાબત ઉપરથી આપણે અહીંયા જઈ શકીએ. દેખો પાવર ખર્ચ આપણા દાખલામાં કેટલો આપ્યો છે? 60,000 7 નંબરની વિગતમાં. યાંત્રિક કલાકો નથી આપ્યા, તો એ આપણે શોધવાના છે. ગુણ્યા કલાક દીઠ યુનિટ વપરાશ. 1 કલાકમાં કેટલા યુનિટ વપરાય છે? 4 અને યુનિટનો ભાવ કેટલો છે? 6. તો કલાક દીઠ યુનિટ વપરાશ 4 થશે, યુનિટ દીઠ ભાવ છે અહીંયા ₹6. હવે આપણે યાંત્રિક કલાકો શોધવાના છે અહીંયા. તો યાંત્રિક કલાકો બરાબર શું થશે? દેખો 60,000 અને 4 અને 6 ભાગાકારમાં જતા રહેશે, સામેની બાજુ જશે ત્યારે તો અહીંયા તમને જવાબ મળશે 2,500 કલાકો. એટલે આપણું જે યંત્ર એમ છે એ આખા વર્ષમાં કેટલા કલાકો કામ કર્યું છે? એને 2500 કલાકો. તો
તો અહીંયા આંતરિક કલાકો આપણે લખી દઈએ છીએ 2500. તો આનો જવાબ નીકાળતા તમને જવાબ મળશે 63.81 રૂપિયા. આ જવાબ છે યાંત્રિક કલાક દર. યાંત્રિક કલાક દર એટલે આપણું જે મશીન એમ છે જેની આપણે ગણતરી કરી છે એ મશીનને 1 કલાક ચલાવીએ તો એના પર ખર્ચ કેટલો આવે છે 63.81. અને યાંત્રિક કલાક દરની મદદથી આપણી જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુમાં આ યંત્રનો ખર્ચ કેટલો થયો હશે એ આસાનીથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે તમારે જવાનું હોય છે. બીજું બતાવી દઉં કે અહીંયા આપણે જે ખર્ચને સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચને અલગ કરીએ છીએ. તમે અલગ ન કરો અને બધા જ ખર્ચાઓ સીધા લખી દો છો તો પણ કોઈ ઇસ્યુ નથી, કારણ કે છેલ્લે આપણે બધા જ ખર્ચનો સરવાળો કરવાનો હોય છે. યાંત્રિક કલાકો તમને ના આપ્યા હોય તો આ પ્રમાણે પાવર ખર્ચ કે જે પણ પ્રકારનો ખર્ચ છે એનો ઉપયોગ કરી અને તમે આ પ્રમાણે યાંત્રિક કલાકો મેળવી શકો છો. અને લાસ્ટમાં યાંત્રિક કલાક દરનું આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં કિંમતો મૂકવાથી આપણને જવાબ મળી જાય છે. આની જે પણ પીડીએફ છે નોટની એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો કોઈ આઈડિયા ના આવ્યો તો તમે કમેન્ટ કરી શકો છો. આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.